વાત કરીએ સાબરમતીને ગંદી કરતા પ્રદૂષણ માફિયાઓની। જેમ વરસાદ આવે અને દેડકા ફૂટી નીકળે તેવી જ રીતે સાબરમતીમાં વરસાદી પાણી આવે એટલે કેમિકલ માફિયા સક્રિય થઈ જાય અને ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ યુક્ત પાણી સાબરમતીમાં છોડવાનું શરૂ કરી દેતા હોય છે। આ દ્રશ્ય જુઓ, વરસાદના આડમાં કેમિકલ માફિયા ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ યુક્ત પાણી સીધું નદીમાં છોડીને નદીને પ્રદૂષિત કરી રહ્યા છે। સાબરમતી નદીમાં આવેલા 8 જેટલા ડિસ્ચાર્જ પોઈન્ટ્સ પરથી આ કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે। વરસાદની આડમાં કેમિકલ માફિયાઓ બેરોકટોક રીતે પાણી છોડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ આ જ વાતનો ફાયદો કેમિકલ માફિયાઓ લઈ રહ્યા છે। જે રીતે આઉટલેટ જોવા મળી રહ્યા છે તે આઉટલેટમાં સાબરમતી નદીમાં કાળું અને લાલ પાણી બેરોકટોકપણે ફેક્ટરીના માલિકો દ્વારા છોડવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારે કોર્પોરેશન કે જીપીસીબીના અધિકારીઓ આ મામલે તપાસ કરવા માટે તેમની દાનત નથી, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કારણ કે જ્યારે પણ વરસાદ આવે અને સાબરમતી નદીમાંથી પાણી છોડાતું હોય ત્યારે આ જ પ્રકારે આ આઉટલેટમાં જે સ્ટોર કરાયેલું જે પાણી છે, જે ફેક્ટરીના માલિકો જે સ્ટોર કરીને રાખતા હોય છે, તેને વરસાદના સમયમાં અને જ્યારે સાબરમતી બે કાંઠે વહેતી હોય તે સમયગાળા દરમિયાન આ પાણી છોડી દેવામાં આવતું હોય છે। મહત્વની બાબત છે કે ટોટલ 8થી વધુ આઉટલેટ આ જ પ્રકારના સાબરમતી નદીમાં રાખવામાં આવ્યા છે કે જેમાં જે ફેક્ટરીનું પાણી છે તે ટ્રીટ કરીને છોડવાનું રહેતું હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારે ટ્રીટ કર્યા વગર જ આ પાણી ખુલ્લે આમ છોડવામાં આવી રહ્યું છે। કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં કોર્પોરેશનના કે જીપીસીબીના અધિકારીઓને રસ નથી। હાઈકોર્ટે અનેક વખત આ બાબતે ટકોર કરી છે, ખૂબ જ કડકાઈ ભર્યા પગલાં લેવા માટેની વાત કરી છે, પરંતુ કોર્પોરેશન અને જીપીસીબીના અધિકારીઓને આ મામલે શા માટે રસ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।